સુરતના વરિયાવ વિસ્તારમાં વિચિત્ર બનાવ બન્યો છે। મિલકતના હિસ્સામાં ચાલતા ઝઘડામાં ગુસ્સે ભરાયેલી વિધવા ભાભીએ દિયર ખેતરમાં પકવેલી શેરડી સળગાવી દીધી છે। દિયર અને તેના પુત્રએ ભાભીની આ હરકતને વિડીયોમાં કેદ કરી લીધી હતી। સમગ્ર મામલે પોલીસ મથકે પહોંચતા પોલીસે બેની ધરપકડ કરી હતી। જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરિયાવમાં રહેતા ખેડૂત પ્રવીણભાઈ ગણેશભાઈ પટેલે પોતાની વિધવા ભાભી વિરુદ્ધ ફરિયાદ આપી છે। પ્રવીણભાઈએ ફરિયાદ અનુસાર તેઓ પોતે કંટાળા ફળિયામાં રહે છે। વરિયાવમાં વડીલો પાર્જિત 7 વીઘા જમીનમાં ખેતીકામ કરે છે। પરિવારમાં 3 બહેનો પાર્વતી, મણી અને પ્રતિભા તથા 4 ભાઈઓ મહાદેવ, અર્જુન, હસમુખ અને પોતે હતા। 7 ભાઈ બહેનો પૈકી ચોથા નંબરનો ભાઈ અર્જુન મૃત્યુ પામ્યો છે। અર્જુનના મૃત્યુ પામેલા જ છૂટાછેલા થઈ ગયા હતા। ત્યારબાદ વડીલો પાર્જિત મિલકતના હિસ્સાની વહેંચણી શરૂ થઈ હતી। ભાઈઓ 3 સગી બહેનોને હિસ્સા આપવા માંગતા હતા, પરંતુ સર્વસ્થ ભાઈ અર્જુનની ડિવોર્સ લઈ છૂટી થયેલી પત્ની જ્યોતિ અને તેની દીકરી ખુશ્બુ તેનો વિરોધ કર્યો છે અને પોતે મિલકતમાં હિસ્સો માંગે છે। આ મામલે સુરતની રેવન્યુ કોર્ટમાં 2016થી દાવો ચાલે છે। એક અમે હકીકત એવી છે કે ત્યાં જે કંટાળા ફળિયું જાહેર કરવામાં આવેલ છે, ત્યાં પ્રવીણભાઈ પટેલ કરીને જે છે એમના જે ખેતર જે છે શેરડીનું, એમાં તે પોતે ત્યાં શેરડીનો પાક વાવેલો હતો અને એમના જે ભાભી અને ભત્રીજી જે છે એ આ જે જમીન જે મિલકત જે છે એના કૌટુંબિક વિવાદને લઈ અને આ જે એમના ભત્રીજી અને ભાભીએ ત્યાં ખેતરમાં આવી અને શેરડીના પાકનો જે છે એ આગ લગાડતા અંદાજે 5 લાખ નુકસાન થતા આ કામના ફરિયાદીએ જહાંગીરપુરા પોસ્ટમાં ફરિયાદ આપેલ છે અને પોલીસે એમાં ધોરણસરની તપાસ હાથ ધરેલ છે। દરમિયાન ગઈ તારીખ 26 જાન્યુઆરીના રોજ ખેતરમાં પ્રવીણભાઈએ શેરડીનું વાવેતર કર્યું હતું। તેની સામે વિધવા ભાભી જ્યોતિએ કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની નવી પારડીમાં 3 ફેબ્રુઆરીએ દાવો કર્યો હતો, તેથી શેરડીની કાપણી અટકી ગઈ હતી। દરમિયાન ગઈ તારીખ 17 એપ્રિલના રોજ પ્રવીણભાઈ ઘરે બેઠા હતા ત્યારે અડધો કિલોમીટર દૂર ખેતરમાંથી આગનો ધુમાડો નીકળતા પ્રવીણભાઈ અને તેનો દીકરો તરત જ ખેતર તરફ દોડ્યા હતા। ત્યાં જ્યોતિબેન અને તેમની દીકરી ખુશ્બુ શેરડીને આગ ચાંપતા નજરે પડ્યા હતા। પ્રવીણભાઈને દીકરો બંનેની હરકતોને વિડીયો ઉતારી લીધો હતો। વિધવા ભાભી અને ભત્રીજીની હરકતના લીધે પ્રવીણભાઈનો 5 લાખની કિંમતીનો શેરડી પાક બળી ગયો હતો। આ મામલે પ્રવીણભાઈએ વિધવા ભાભી વિરુદ્ધ ફરિયાદ આપતા જહાંગીરપુરા પોલીસ વિધવા ભાભી અને તેની પુત્રીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।